અને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. જો આપણને ખ્યાલ આવી જાય કે મને હાઈ બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થયું છે, તો સૌથી પહેલાં તો આપણે આપણા ડાયટમાં ચેન્જીસ લાવવો ખૂબ જરૂરી છે, આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે, અને સાથે સાથે એક વસ્તુ બંધ કરી દેવી ખૂબ જરૂરી છે, અને એ છે મીઠું. મીઠું આપણા હાઈ બ્લડ પ્રેશર માટે ખૂબ જ જવાબદાર હોય છે. હવે સવાલ એવો આવે કે મીઠું બ્લડ પ્રેશર કઈ રીતે વધારે છે, તો એની વાત કરીએ તો સોડિયમ જે છે, મીઠું આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર વધારવા માટે સૌથી મોટું જિમ્મેદાર જો રીઝન હોય તો એ છે. કેમ કે સોડિયમ આપણા શરીરની અંદર રહેલી જે નસો છે એને સંકુચિત બનાવી દે છે, એનું સંકોચન થઈ જાય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશર આવી જતું હોય છે, એટલે કે બીપી વધતું હોય છે. પણ જો આપણે ઘણીવાર એવું આપણને લાગતું હોય છે કે નમક જે છે એ આપણે બહુ ઓછું કરીએ છીએ, કે અમુક વસ્તુમાં આપણને નમક છે જ નહીં એવી ખબર હોય છે, પણ એવું નથી હોતું. અત્યારના સમયની અંદર જેટલા પણ ફૂડ્સ છે, જેટલા પણ પેકેટ્સ ફૂડ આવે છે કે રેડીમેડ ફૂડ છે, એની સેલ્ફ લાઈફ વધારવા માટે નમકનો એટલે કે સોડિયમનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ વસ્તુની અંદર મીઠાનો યુઝ થયેલો નથી હોતો, પણ એની અંદર ભરપૂર પ્રમાણમાં મીઠાનો ઉપયોગ થયેલો હોય છે. જેમ કે પ્રોસેસ ફૂડ છે, પેકેટ ફૂડ છે, અથવા તો ડબ્બા બંધ સૂપ, અને સાથે સાથે પ્રોસેસ્ડ મીટ, આ બધી જે વસ્તુઓ છે એની અંદર ભરપૂર માત્રામાં સોડિયમનો ઉપયોગ થયો હોય છે. અને અમેરિકન હાર્ટ એસોસિએશનનું એવું કહેવું છે કે દરરોજ આપણે 1000 મિલીગ્રામ જો સોડિયમ ઓછું લઈશું તો એની પોઝિટિવ ઇફેક્ટ આપણા બ્લડ પ્રેશર ઉપર થતી હોય છે, કે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવતું હોય છે.